નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પવિત્ર શ્રાવણ માસ એટલે ઉમાપતિ ભોળાનાથને રીઝવવાનો મહિમા. તેવામાં ઉમેશ્વર મહાદેવના મંદિરે દેવાધિદેવનો ઉજવાયો પાટોત્સવ તથા યોજાયા અનેક કાર્યક્રમો. શ્રાવણ માસ એટલે દેવોના દેવ મહાદેવને રીઝવવાનો મહિમા. તેવામાં ભુજમાં આવેલ PWDની વસાહતમાં આવેલ એવા પૌરાણિક અને સ્વયંભૂ શિવલિંગની મહિમા ધરાવતું ઉમેશ્વર મહાદેવના મંદિરનો મહિમા અનેરું છે. આ મંદિર રાજાશાહી જમાનાનું પ્રાચીન મંદિર છે. જ્યારે રાજા આ જગ્યા પર આવી દર્શન કરી પોતાના જીવનને ધન્ય બનાવતા તેવામાં આ મંદિરની સામે આવેલ ઉમેદ ભવન એટલે કે સર્કિટ હાઉસનું નામ પણ આ ઉમેશ્વર મહાદેવના નામ પરથી જ રાખવામાં આવેલું છે. તે સમયમાં આ શિવ મંદિરની નાની એવી ડેરી હતી. ત્યાં જેનું વ્યાસ 3x3 જેટલી જગ્યા પર આ મંદિર હતું. આ મંદિર પ્રાચીન હોવાથી ત્યાં અવારનવાર જોડાના રૂપે નાગદેવતા દર્શન આપવા પણ આવે છે અને તેમની કાચલી શિવલિંગ પાસે બદલી તે વેળાએ આ કાચલી ભક્તો દ્વારા લઈ અને તેમની છબી રૂપે આજ પણ આ મંદિરમાં લગાડવામાં આવે છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર 2/8/1998 કરાવવામાં આવ્યું હતું અને તે જ સમયથી આ મંદિરનું પાટોત્સવ શ્રાવણ સુદ 9 ના દિવસે રંગે ચંગે શિવ ભક્તો દ્વારા ઉજવવામાં આવે છે. આ વિશે વાત કરતા શિવ ભક્ત એવા મુકેશભાઈ ઠક્કરે વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે પહેલા તો આપણે જે ઉમેશ્વર મહાદેવ બોલશું અને આપણે મારું નામ મુકેશ ઠક્કર છે. આપણે ઉમેદ ભવન કમ્પાઉન્ડ સરકારી વસાહતમાં રહી છીએ અને અહીંયા ઉમેશ્વર મહાદેવનો ભવ્ય મંદિર મોટો આવેલ છે. એનું અમે પાટોત્સવ કરીએ છીએ દર વર્ષે અને સર્વે કોલોનીના રહેવાસીઓ ભાઈઓ બહેનો અને આજુબાજુના સર્વે નરનાયનગર ઉમેરનગર કર્મચારીઓ બીજા ભાઈઓ સરકારી PW કર્મચારીઓ અમને બહુ સપોર્ટ કરે છે આ કામમાં. એના થકી જ અમારો આજ પાટોત્સવ ઉજળો છે અને દર વર્ષે કરીએ છીએ. આવી રીતે અમે ભાઈચારાથી કરીએ છીએ અને આ અમારા ઉમેશ્વર મહાદેવની માણસો ઘણા જણા માનતા લેતા હોય છે. એ માનતા એ લોકોની સક્સેસ જતી હોય છે. ઘણા તોરલની લે છે, ઘણા લોકો જે કાંઈ પોતાની માનતા મનની લે છે એ મનની માનતા અહીંયા કાર્ય પૂરું થતું હોય છે. એટલે અમારા ઉમેશ્વર મહાદેવની બધેને બહુ પબ્લિકને ઘણી શ્રદ્ધા છે. એટલે આવું અમારું ભાવ્ય કાર્યક્રમ થાય છે. અમે અહીંયા સંક્રાંત હોય છે કે અમારી નવરાત્રી હોય કે અમારે શું કહેવાય ધૂળેટી હોય ત્યારે પણ અમે સમૂહ ભોજન અહીંયા કરીને લેતા હોઈએ છીએ. વરસાદી તરીકે ભાઈચારાથી અમે ભેગા થતા હોઈએ છીએ. અમે તો લાગણી એવી અનુભવે કે આ ધરતીમાંથી અમે આવીને એટલા સુખી છીએ કે જેની કોઈ સીમા નથી. એમ અહીંયાના કર્મચારીઓ બધે એમ અમારા અહીંયા કર્મચારીઓ જેટલા રહી ગયા છે અને ભગવાને આજે એના ઉપર ઉમેશ્વર મહાદેવની એટલી મહેરબાની છે, કૃપા છે કે ભયો છે એમ સમજી લો તમે. અમે પોતે પણ આજે આ ધરતી પર આવીને બહુ સુખી છીએ. આજના દિવસમાં તો પહેલે અમારા હવનથી શરૂઆત કરી હતી. અમે હવન છે અમારું, પછી અત્યારે જો રાસ ગરબા ચાલુ છે લેડીસોના, પછી મહાપ્રસાદ છે ના રાત્રે કાંઈ નહીં, પછી અમારે કદાચ અમાસના મહાઆરતીનો પ્રોગ્રામ છે. આ પૌરાણિક શિવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મહિલાઓ દ્વારા શિવ મહિમન, શિવ સ્તુતિ તેમજ શિવ ભજનો ગાઈને ભોળાનાથને પ્રસન્ન કરવામાં આવે છે. તેવામાં અહીં આજુબાજુ ઉમેદનગર, નરનારાયણ નગર, સંસ્કાર નગર તેમજ અનેક કોલોનીના શ્રદ્ધાળુઓ અહીં માથું નમાવા આવે છે અને મહાપ્રસાદ લેવા પણ આવે છે. તેવામાં આ મંદિર અનેક પરચા આપી અને લોકોના મનની ઉમેદ પૂરી કરે છે. માટે જ આ દેવાધિદેવનું નામ ઉમેશ્વર મહાદેવનું નામ આપવામાં આવ્યું છે. તેવામાં અહીં PWDના ક્વાર્ટરમાં રહેતા 27 પરિવારો દ્વારા આ મંદિરની સાફ સફાઈ તથા તેમની દેખરેખ રાખવામાં આવે છે અને અવારનવાર આ મંદિરમાં ભક્તિમય કાર્યક્રમો કરી ભોળાનાથની મહિમાનું ગાન કરવામાં આવે છે. ભારત ટાયર અમારે ત્યાંથી નવા તથા જૂના ટાયર ખરીદવા માટેનો વિશ્વાસપાત્ર સ્થળ સાથે અદ્યતન ટેકનોલોજીથી ટાયરને લગતી તમામ સુવિધાઓ તો ખરી જ, જેમાં આપને મળશે નાઇટ્રોજન ઇન્ફ્લેશન, કોમ્પ્યુટરાઇઝ્ડ એલાઇનમેન્ટ, કોમ્પ્યુટરાઇઝ્ડ બેલેન્સિંગ, ડિજિટલ ટાયર ઇન્ફ્લેશન, પેરિયોડિક ટાયર રોટેશન, ઓટોમેટિક ટાયર ચેન્જિંગ વગેરે ટાયરને લગતી તમામ સુવિધાઓ અદ્યતન ટેકનોલોજી સાથે સેલ્સ એન્ડ સર્વિસ અને અગ્રગણ્ય કંપનીઓના નવા તથા જૂના ટાયર. તો અમારું એડ્રેસ નોંધી લેશો. એડ્રેસ શોપ નંબર 4 and 5, સેંઘાણી કોમ્પ્લેક્સ, કાર્ગો સર્કલની બાજુમાં, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામે, ભુજ માધાપર હાઈવે, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9913999239. ઉપલેટામાં જનતા ગાર્ડન પાસે
આવેલ બડા બજરંગ મંદિરમાં બિરાજમાન શ્રી બિલેશ્વર મહાદેવના સાંજે આરતીમાં બીજા સોમવારે ભક્તજનો ઉમટી પડ્યા હતા। ગઈકાલે સોમવારના રોજ ઉપલેટા શહેરમાં આવેલા જૂના પુરાણા બિલેશ્વર મહાદેવના મંદિરે મહાઆરતી સાંજે 7:30 વાગે કરવામાં આવી હતી। મૂળ આ મંદિર પહેલા હનુમાનજીની જગ્યા તરીકે ઓળખાતું હતું। આ હનુમાનજીની સ્થાપના આજથી 96 વર્ષ પહેલા વડીલોના કહેવા પ્રમાણે એક બ્રહ્મચારી બાપુ હતા જેમણે આ હનુમાનજી મહારાજની સ્થાપના કરી હતી અને તેનું નામ બડા બજરંગ રાખવામાં આવ્યું હતું। આ બડા બજરંગ પરથી આ 3 કિલોમીટરના રોડનું નામ બડા બજરંગ પડેલ છે। તેમણે આ મંદિરમાં બાજુની જગ્યામાં બિલેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી। ગઈકાલે આ બિલેશ્વર મહાદેવના મંદિરમાં 1501 દીવાનો શણગાર કરવામાં આવ્યો હતો જેમાં ઓમ, સ્વસ્તિક અને મહાદેવના નામ તથા ચિત્રો દીવાથી બનાવવામાં આવ્યા હતા અને આ સાંજની આરતીનો લાભ લેવા ભક્તોની હકડેટટ ભીડથી મંદિર પરિસર ભરાઈ ગયું હતું અને આ દીવાના શણગારના દર્શન કરી બધા અભિભૂત થઈ ગયા હતા। અહીં મંદિર પરિસરમાં બીજા અલગ અલગ મંદિરો પણ બનાવવામાં આવેલ છે જેમાં રાધા કૃષ્ણ, મા ગાયત્રી, રામ, સીતા, લક્ષ્મણ અને 7 વર્ષ પહેલા વિઘ્ન વિનાયક દેવનું પણ મંદિર બનાવવામાં આવ્યું છે। દરરોજ આ આસ્થાના પ્રતીક સમાન મંદિરે હજારો ભક્તો દર્શનાર્થે આવે છે। આ મંદિરના મહંત તરીકે હાલ કિશનદાસ બાપુ સેવા કરી રહ્યા છે અને મંદિરના સંચાલનમાં નથુ બાપા દેખરેખ રાખી રહ્યા છે। આ મંદિરના નવા બાંધકામમાં શહેરના નામી અનામી દાતાઓ તરફથી પણ દાન કરવામાં આવે છે। ન્યૂ લુક હેર બ્યુટી સલૂન અમારી સુવિધાઓ આ મુજબ છે: હેર કટિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, હેર બ્લીચ, મસાજ, શેવિંગ, સ્પેશિયલ શેવિંગ, ફેશિયલ, બ્લીચ, ઉત્તમ તથા બ્યુટી સલૂનની સુવિધાઓ। અમારે ત્યાં હેર કટિંગ તેમજ હેર ટ્રીટમેન્ટ તેમજ સૌંદર્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે। તો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: માસ્ટર સુલતાન 9886687189, માસ્ટર કાદર 9687094164। અમારું એડ્રેસ નોંધી લેશો: શોપ નંબર 10, માધવ ચેમ્બર, સિતારા સિનેમાની બાજુમાં, જૂના વાસ, બસ સ્ટેશન રોડ, માધાપર, કચ્છ। ભુજ શહેરના હિલ ગાર્ડનના પાર્કિંગ પ્લોટ પર રિલાયન્સ કંપની દ્વારા ટાવરની કામગીરી થતા ત્યાંના રહેવાસીઓ દ્વારા કરાયો ઉગ્ર વિરોધ। ભુજ શહેરના હિલ ગાર્ડન મધ્યે રિલાયન્સ કંપનીવાળાએ 18 જુલાઈના રોજ આ જગ્યા પર ટાવર માટે સવારના 4 વાગ્યાના સુમારે બોરિંગ કરાયું હતું, જેની રહેવાસીઓને જાણ થતાં તે લોકોએ તેનો વિરોધ કરીને કાર્ય રોકાવ્યું હતું। પણ ફરીવાર આગળ જતા હિલ ગાર્ડનના પાર્કિંગમાં આજે સવારે પાછું પાયા ખોદવાનું કામ ચાલુ થયું હતું, જેમાં પબ્લિક રેસિડેન્સીમાં ટાવર લગાડવાથી ગંભીર રેડિયેશનથી લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાનકારક હોતા આ વિસ્તારના લોકો દ્વારા વિરોધ કરાયો હતો, જેમાં કોઈ જાતની ગવર્મેન્ટની પરમિશન ન હોતા તેનો ઉગ્ર વિરોધ કરાયો હતો। શું કહે છે આ મુદ્દે રહેવાસીઓ, સાંભળીએ તેમના જ શબ્દોમાં। મારું નામ સંજયભાઈ। સમસ્યા ભાઈ એ છે કે આજે વળી પાછું મને એવું ફીલ જાણવા મળ્યું છે અને અત્યારે હું તમારી સાથે જોવા આવ્યો છું કે રિલાયન્સ મોબિલિટીવાળા એ લોકો ટાવર હિલ ગાર્ડનમાં 18 જુલાઈના રાત્રે સવારે 4 વાગે એ લોકો બોરિંગ કરાવતા હતા અને બોર કરતા હતા। અમે લોકો સોસાયટીવાળા જાગી ગયા, કારણ કે એટલું બધું ભયંકર અવાજ આવતું હતું કે સવારે 4 વાગે અમારા બચ્ચાઓ, ફેમિલીવાળા, વડીલો અમારા એકદમ ડરી ગયા કે આ શું થાય છે, પાછો ભૂકંપ આવે, એટલું બધું ભયાનક અવાજ આવતું હતું। એટલે અમે લોકો સોસાયટીવાળા બહાર આવીને જોયું તો હિલ ગાર્ડનની અંદર રિલાયન્સવાળા
બોરિંગ કરાવતા હતા એમનું ટાવર ઊભું કરવા માટે. એટલે મેં એમને પૂછ્યું, ભાઈ તમારી જોડે પરમિશન, તમે આ બોર બંધ કરો અત્યારે. પહેલું તો તમે 4 વાગે તમે આ કામ નથી કરી શકતા, તમારી જોડે પરમિશન હોય તો પણ. તો એ લોકોએ બોરનું કામ બંધ કર્યું. પછી એમની જોડે કંઈ પરમિશન હતી નહીં, એટલે રાત્રે એ લોકો 4 વાગે પાછા ભાગી ગયા. આજે અત્યારે પાછું અમને એવું જાણવા મળ્યું, એટલે મેં તમને બોલાવ્યા. અત્યારે હું આ લોકેશન ઉપર આવ્યો છું. જે તે વખતે 18 જુલાઈના તમને મેં જે જગ્યા ઉપર એમણે બોરિંગ કર્યું હતું એ લોકેશન તમને બતાવ્યું. બોરિંગ ખુલ્લું મૂકીને એ લોકો ભાગી ગયા છે. આજે એ લોકો વળી પાછી નવી જગ્યા ઉપર બોરિંગ કરે છે. એમની જોડે પરમિશન છે જ નહીં. અને મ્યુનિસિપાલિટી આ રેસિડન્સ એરિયાની અંદર, ગવર્મેન્ટ એરિયાની અંદર કેવી રીતે પરમિશન આપી શકે એમ? એ લોકો કહે છે મ્યુનિસિપાલિટીની અમારી આગળ પરમિશન છે. અત્યારે આપણે એમની આગળ મ્યુનિસિપાલિટીની પરમિશન જોવા માંગીએ છીએ, એ લોકો બતાડતા નથી. કલેક્ટર ઓફિસની કે અમે કલેક્ટર ઓફિસની મંજૂરી લીધી, એ લોકો તો કહે છે અમે ગવર્મેન્ટને વેચે એટલે લીધી છે સાહેબ. ભારત ટાયર અમારે ત્યાંથી નવા તથા જૂના ટાયર ખરીદવા માટેનો વિશ્વાસપાત્ર સ્થળ સાથે અદ્યતન ટેકનોલોજીથી ટાયરને લગતી તમામ સુવિધાઓ તો ખરી જ, જેમાં આપને મળશે નાઇટ્રોજન ઇન્ક્લેશન, કોમ્પ્યુટરાઇઝ્ડ એલાઇનમેન્ટ, કોમ્પ્યુટરાઇઝ્ડ બેલેન્સિંગ, ડિજિટલ ટાયર ઇન્ક્લેશન, પેરિયોડિક ટાયર રોટેશન, ઓટોમેટિક ટાયર ચેન્જિંગ વગેરે ટાયરને લગતી તમામ સુવિધાઓ અદ્યતન ટેકનોલોજી સાથે સેલ્સ એન્ડ સર્વિસ અને અગ્રગણ્ય કંપનીઓના નવા તથા જૂના ટાયર. તો અમારું એડ્રેસ નોંધી લેશો. એડ્રેસ શોપ નંબર 4 and 5, સિંઘાણી કોમ્પ્લેક્સ, કાર્ગો સર્કલની બાજુમાં, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામે, ભુજ માધાપર હાઈવે, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9913999239. ભુજ શહેરમાં રખડતી ગાયોથી થઈ રહ્યા છે અવારનવાર અકસ્માત, જેમાં રોડ પર ગાયો ના હોતા ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાય છે. ભુજમાં નીકળો તો હવે વિચારવું પડશે, કારણ કે અત્યાર સુધી ગટર, તૂટેલા રસ્તા, પીવાના પાણી અને માખી મચ્છરથી બચવાનું હતું, પણ હવે તો વધુ એક સમસ્યા સામે આવી છે. આ બધી સમસ્યાથી બચવાની કોશિશ નાકામ થઈ છે, ત્યારે વધુ એક સમસ્યા વકરી રહી છે અને તે છે રખડતી ગાયો. હાલમાં આપ ભુજના કોઈ પણ રસ્તેથી નીકળશો તો એક જ વસ્તુ જોવા મળશે ને તે છે રસ્તા પર ગૌવંશ. વાહન ચાલકોને વાહન ચલાવવામાં એટલી હદે મુશ્કેલી સર્જાઈ રહી છે કે ક્યારે હાડકા ભંગાય તેનો કોઈ જ નક્કી નથી. માત્ર દૂધ દોવા ખાતર ગાયો રાખીને છોડી દેવાતી હોય તેવી સ્થિતિ પણ દેખાઈ રહી છે અને એનું કારણ એ છે કે ગાયો વાછરડા સહિત રસ્તા પર વાછરડાને દવડાવી નજરે પડે છે. તમે એટલું ધ્યાન રાખો કે કઈ બાજુથી રસ્તો ખુલ્લો છે, પણ એ કાંઈ નક્કી નહીં કે ગાયો કઈ બાજુથી કઈ બાજુ જશે. આમ દિવસે દિવસે વકરતી સમસ્યાનો સામનો કરી રહેલા ભુજવાસીઓ હવે જાય તો જાય ક્યાં, ફરિયાદ કરવી તો કરવી કોને? ભુજ શહેર અનેક સમસ્યાઓના ભરડામાં છે. માંડ માંડ કુદરતી આફત ટળી છે, ત્યારે આવી માનવ સર્જિત આફતથી કોણ બચાવશે? ભુજ નગરપાલિકાની નવી બોડી જ્યારથી સત્તામાં આવી ત્યારે એણે ઉત્સાહમાં નવો ઢોરવાડો શરૂ કરવાનું આયોજન કર્યું. એ ઢોરવાડાના ભાગરૂપે આરટીઓ વિસ્તારમાં એક નવો ઢોરવાડો કર્યો. આપણે જોયું છે કે ઢોરવાડાની હાલત શું છે, પરંતુ જેટલા ઢોર એ ઢોરવાડામાં છે એનાથી 10 ગણા નહીં, હું તો કહું છું 20 ગણા ઢોરો ભુજના તમામ માર્ગો ઉપર ફરે છે. આપણે ભુજનો સ્ટેશન રોડ જોઈએ કે બસ સ્ટેશનના બંને બસ સ્ટેશન રોડને જોઈએ કે બસ સ્ટેશન રહ્યો એના બંને ઇન અને આઉટ ગેટ જોઈએ કે જયનગર રોડ હોય કે વીડી રોડ હોય, રાજન શોરૂમ વાળો રોડ હોય, તમામ રોડ ઉપર અનેક ઢોરો ફરે છે. એ ઢોરો વિશે નગરપાલિકા કોઈ જ કાર્યવાહી કરતી નથી. માત્ર ને માત્ર ગાયોના નામે ગૌ ભક્તો, અમે ગૌ ભક્તો છીએ. શું અમે બીજા બધા કોઈ ગૌ ભક્તો નથી? સૌથી પહેલા ગૌ ભક્તો અમે છીએ કે જે આજની તારીખમાં ગામડાઓમાં ગાયો પાળીએ છીએ. આજે નગરપાલિકાના સત્તાધીશો છે એ તો માત્ર વાતો કરે છે અને ગાયો પ્રત્યે એમને કોઈ પ્રેમ નથી. એમને માત્ર ને માત્ર મતોનું રાજકારણ રમવું છે. એના કારણે જ ભુજની આવી હાલત થઈ છે. આજે તમે જોવો છો તમે કે સમયાંતરે
પશુ જે રખડતા ઢોરો છે, રખડતા પશુઓ છે, એમના કારણે મોટા મોટા અકસ્માતો થતા રહે છે. આવી રીતે ભુજના જાગૃત નાગરિકે હાઈકોર્ટમાં પિટિશન ભરેલી હતી, છતાં એમની હાઈકોર્ટે માર્ગદર્શિકા આપેલી છે ઢોરો વિશે, છતાં નગરપાલિકા એ માર્ગદર્શિકાને પણ અનુસરતી નથી. ભુજ નગરપાલિકાએ બહુ મોટા પાયે ઝુંબેશ શરૂ કરી હતી કે અમે ઢોરો પકડશું, પણ એ ઝુંબેશ માત્ર ને માત્ર પેપર પૂરતી સીમિત રહી. હકીકતમાં ગ્રાસ રૂટ ઉપર કોઈ કામ થતું નથી. જો ઢોરને પકડવાની વ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવે તો ભુજના કોઈ પણ રોડ ઉપર એક પણ ઢોર રહે નહીં. એને બદલે તો આપણે જોઈએ છીએ કે દિવસો ને દિવસો ઢોર વધતા જાય છે. હવે તો માણસો આજુબાજુના વિસ્તારવાળા, આજુબાજુના ગામડાવાળા પણ આપણને એવું લાગે કે શું ભુજમાં ઢોરો મૂકી દેતા હશે, એટલા બધા ભુજમાં ઢોરો વધી ગયા છે. ભુજના હમીરસર તળાવની બ્યુટિફિકેશનના લીલા ઉડાડતા દ્રશ્યો હાલ જોવા મળે છે, જેમાં આ સુંદર તળાવ નગરપાલિકાની ભયંકર બેદરકારીનો ભોગ બન્યો છે. ભુજના હૃદયસમા હમીરસર તળાવમાં બ્યુટિફિકેશનને બદલે ગટર તળાવમાં ફેરવાઈ ગયું છે, જે જોઈને અત્યંત રોષની લાગણી લોકો દ્વારા ઉઠવા પામી છે. જેમાં હાલ આ છતરડીવાળા તળાવમાં ઉમેદનગર તેમજ મંગલમ સોસાયટીનું ગટરનું પાણી હમીરસરમાં ઠલવાતા આ તળાવની સૌંદર્યતામાં કાળા દાગ સમાન આ ગટરના પાણીથી થઈ ગયું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળે છે. જેમાં હાલ થોડા દિવસો પહેલા ભુજનું દેસલસર તળાવ પણ ગટરના પાણીથી ભરાઈ જતા તેને કરમની કઠણાઈ કે તે ગટરના પાણીના તળાવને અંતે વધાવવું પડ્યું. તેમજ હવે હમીરસરની આ હાલત જોતા એવું ચોક્કસપણે સાબિત થાય છે કે આ હમીરસર પણ ગટરના તળાવથી જ નગરપાલિકા તંત્ર વધાવશે તેવું લાગી રહ્યું છે. તેમજ 2002ની વિધાનસભાની ચૂંટણી વખતે હાલના ધારાસભ્યશ્રીએ કહ્યું હતું કે હમીરસર તળાવને નર્મદાના નીરથી વધાવશું તેવા બોલ વચન તેમણે કહ્યા હતા, જે સાવ જ ખોટા તેમજ પોકળ સાબિત થયા છે. જેમાં બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયાનું ધોવાણ થશે, જે ખરેખર દુઃખદ બાબત છે. કારણ કે આવી હાલત જોતા તો બ્યુટિફિકેશન તો થાય છે પણ ગટરનું, હમીરસરનું નહીં, જેમાં ભુજના તમામ વિસ્તારો પણ આ ગટર સમસ્યાથી બાકાત નથી. ભુજ નગરપાલિકા હમીરસર બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયાનો ખર્ચો કરી રહી છે. એવા સમયે આપણે હાલત જોઈ ભુજ દેસલસર તળાવની. આજથી 10-15 વર્ષ પહેલા અગાઉ દેસલસર તળાવ પણ ભુજની સોફા કહેવાતું, જ્યારે હવે હમીરસરના નામે એ લોકોએ નવા ડિંડક ચાલુ કર્યા છે. હકીકતમાં આપણે જોયું કે હમીરસર તળાવની બાજુમાં જે સતડીવાળો તળાવ છે, હમીરસરનો ભાગ, એનામાં પણ ગટરનું પાણી છોડી દેવામાં આવ્યું છે. એના કારણે હમીરસર તળાવ પણ દેસલસર તળાવ થવા જઈ રહ્યું છે. સતડીની બાજુમાં જે મંદિર છે એ મંદિરનું વેસ્ટેજ પાણી પણ આપણે જોયું આજે જ કે મંદિરનું વેસ્ટેજ પાણી પણ પાઇપલાઇન દ્વારા હમીરસરમાં સતડીયા તળાવમાં ફેંકવામાં આવી રહ્યું છે. એનાથી વિશેષ જે બાજુમાં પુલ રહે, ઉમેદનગરવાળો પુલ કહેવાય, એ પુલમાં પણ જે ગટરનું પાણી આવે છે એ પાણી પણ હમીરસરમાં જઈ રહ્યું છે. તો આપણે જોઈએ છીએ કે હમીરસર બ્યુટિફિકેશન, હમીરસર સુંદર થવાને બદલે હમીરસર દેસલસર તરફ થવા જઈ રહ્યું છે. હું આપના માધ્યમથી નગરપાલિકાને અને ભુજની સમગ્ર જનતાને, જાહેર જનતાને અપીલ કરું છું, એક વિનંતી કરું છું કે મિત્રો, ભુજના નગરજનો, આજે ભુજનું હમીરસર છે એના પર તમે એના સામે જુઓ. હમીરસર પણ દેસલસર તરફ જઈ રહ્યું છે. દેસલસરની હાલત આપણે બાજુમાં ઊભા નથી રહી શકતા. આજે આપણે જોયું કે હમીરસરમાં પણ ગટરનું પાણી, ખૂબ જ ગટરનું પાણી ફેંકવામાં આવી રહ્યું છે. કોઈ નગરપાલિકાના સત્તાધીશોનો કે જે હમીરસરના નામે જે લોકો પણ, એને પણ વિનંતી કરું છું કે જે લોકો હમીરસર સુધારણાના નામે આગળ આવે છે એ લોકો પણ આગળ આવે અને હમીરસરને એક ગંદુ તળાવ બનતા અટકાવે. 2012ની વિધાનસભા ચૂંટણી વખતે આપણા ચાલુ વર્તમાન ધારાસભ્ય બેનશ્રી નીમાબેને પોતાના પ્રવચનમાં, પોતાના એજન્ડામાં જે મેં એવું કીધું હતું કે આવનારા ટૂંક સમયમાં હું હમીરસરને અને દેસલસર તળાવને નર્મદાના પાણીથી ભરીશું. પરંતુ મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે હમીરસર નર્મદાનું પાણી તો હજી યોજનો દૂર છે, ક્યારે ભુજ આવશે. આપણે તો અત્યારે એવું લાગે છે કે આપણી ઉંમર પૂરી થઈ જાય છે ત્યાં સુધી નર્મદાનું પાણીથી હમીરસર નહીં ભરાય. પરંતુ અત્યારના સમયમાં આપણે જોયું કે જ્યાંથી પાણી હમીરસરની આવી જોઈએ એને બદલે ગટરનું પાણી આવી રહ્યો છે.
તો હું આપના માધ્યમથી ભુજ ધારાસભ્ય બેન શ્રી નીમાબેનને કહેવા માંગુ છું કે બેન તમે જુઓ આમાં નર્મદાનું પાણી આવે છે કે ગટર આવે છે. આજે આપણે સ્પષ્ટ જોયું છે કે આજુબાજુના રહેણાંકોમાંથી ગટરનું પાણી આવેલું છે. તો બેન તમે જે 2012ના પ્રચારમાં શું ભૂલી તો નતા ગયા ને કે તમે ગટરના પાણીનું કીધું હતું? નર્મદાનું પાણી તો અમે ક્યાંય જોઈ નથી શકતા, પરંતુ અત્યારે તો ગટરનું પાણી આપ જોઈ રહ્યા છો, જેથી અમૃતસર પણ ખૂબ જ ગંદકીમય બની રહ્યું છે. બેન શ્રી એક તો 12 ઉમેદવાર આવ્યા હતા, 5 વર્ષ ભુજની પ્રજાને ઘણા બધા લોલીપોપ આપ્યા હતા કે અમે આ કરીશું, અમે તે કરીશું. સૌથી મોટો મુદ્દો એમનો હતો કે એક તો ભુજનો અને બીજો અમારા વિસ્તાર રુદ્રમાતા ડેમનો, કે અમે બંને ડેમોને, ભુજ અમીરસરને અને રુદ્રમાતા ડેમને નર્મદાના પાણીથી ભરીશું. પરંતુ રુદ્રમાતા ડેમ તો દૂરની વસ્તુ રહી, અમીરસરમાં નર્મદાના પાણીને બદલે ગટરના પાણીથી ભરી રહ્યા છે. આપના માધ્યમથી બેનશ્રીને પૂછું છું કે બેન તમે એક વખત આવો અને જુઓ કે અમીરસરની શું હાલત છે. શું માત્ર બ્યુટિફિકેશન અમીરસર શણગારના નામે કરોડો રૂપિયા નગરપાલિકાના સત્તાધીશો ખાઈ જશે કે પછી હકીકતમાં અમીરસરનો શણગાર બનશે? ભુજ ધારાસભ્ય હોય કે ભાજપના બીજા પદાધિકારી હોય, નગરપાલિકાના સત્તાધીશો હોય, એમનો એક જ માત્ર ધ્યેય છે, માત્ર એને માત્ર ફોટો સેશન કરાવવું. એ લોકોને જ્યારે આવો કંઈ ફોટો સેશન કરાવવાનું હોય ત્યારે માત્ર એને માત્ર ફોટો પડાવી અને પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે. હકીકતમાં ગ્રાસ રૂટ ઉપર કામ કરવામાં ભાજપના પદાધિકારીઓને કોઈની નીતિ જ નથી. આજે જ આપણે બધા અખબારોમાં આવ્યું છે કે છેલ્લા 15 વર્ષમાં ગટરમાં નગરપાલિકાએ કેટલા રૂપિયા, કરોડો રૂપિયાનું આંધણ કર્યું છે. આજે ભુજના પ્રાઇમ લોકેશન તમે જુઓ, ઓરિયન્ટ કોલોની જુઓ, સંસ્કારનગર જુઓ કે સારા વિસ્તારો છે, ત્યાં ગટર ઉભરાઈ રહી છે. તો એ રૂપિયા બધા ક્યાં ગયા? જો હકીકતમાં ગ્રાસ રોડ ઉપર વ્યવસ્થિત રીતે રૂપિયાનું આયોજન કરી અને રૂપિયા વાપર્યા હોત તો આજે ભુજ ગટર મુક્ત બની ગયો હોત. એને બદલે આજે આખું ભુજ ગટરમય બની ગયું છે. ભુજ નગરપાલિકા રોડ, પાણી અને ગટર જેવી સુખાકારી માટે તદ્દન નિષ્ફળ જઈ રહી છે, ત્યારે બાલભવનથી પાટવાડી નાકા તરફ જતા માર્ગ પર મુખ્ય લાઇનમાં અવારનવાર ખોદીને કરાય છે સમારકામ. તો શું આ જગ્યા પર માત્ર લેબર પર જ કામગીરી મૂકી દેવામાં આવે છે? જરા વિચારો કે આ મુખ્ય લાઇન ગટરની હોવા છતાં આ જગ્યા પર 3 વખત જો કામ કરાતું હોય તો પ્રજાના અને સરકારના કેટલા રૂપિયાની ઉચાપત તથા ભ્રષ્ટાચાર કરાતું હશે. આ ખેંગાર પાર્કથી પાટવાડી નાકા તરફ જતા માર્ગ રાહદારીઓ માટે પણ મુખ્ય રોડ ગણાય છે. ત્યાંથી અનેક વાહનો અવરજવર કરે છે અને તેમને આ તંત્રની બેદરકારીનો ભોગ બનવાનો વારો આવે છે. શું આ પાલિકાની પાસે એન્જિનિયરો નથી? જો છે તો આવી તકલીફ શા માટે વારંવાર આ એક જ જગ્યા પર ખોદકામ કરીને ગટર લાઇનનું કામ કરાય છે? તે જોતા તંત્રની નિષ્ક્રિયતા અને મોટા ભ્રષ્ટાચારની નીતિ આપમેળે જ લોકોની નજર સમક્ષ આવે છે. તે કદાચ પાલિકાના તંત્રને નહીં દેખાતું હોય, પણ નાગરિકો તો આ પોલને સ્પષ્ટપણે સમજે છે. શરદબાગથી પાટવાડી નાકે જઈ રહ્યા છીએ, રોડ છે આ રોડ છેલ્લા 8 થી 10 દિવસથી આવી રીતે ખાડા ખોદી અને મૂકી દીધેલો છે. આપ જોઈ રહ્યા છો કે અવારનવાર વર્ષમાં 6 થી 7 થી 8 વખત આ રસ્તો ખોદાઈ જાય છે અને 10 થી બંધ પડેલો હોય છે. તો શા માટે એક જ વખતમાં વ્યવસ્થિત કામ નથી કરતા? આ ગટર યોજના, કરોડો રૂપિયાની ગટર યોજના છે, એમાં એટલી હદે ભ્રષ્ટાચાર થયેલો છે કે રોડની ઉપર ગટર જઈ રહી છે, અંદર જાતી જ નથી. આ ગટર જુઓ તમે, આ ગટરનું કામ કેટલી વખત કરવામાં આવ્યું છે, પણ ગટરની કામગીરી વ્યવસ્થિત નથી થતી. એનું કારણ છે કે મેક્સિમમ પૈસા જે ગટર યોજનામાં વાપરવાનો હોય છે એ ગ્રાન્ટ કોન્ટ્રાક્ટર, અધિકારી અને પદ અધિકારી ખાઈ જાય છે, આવું લોકો કહી રહ્યા છે. ત્યારે જ આ ગટર યોજના ફેલ ગઈ છે. પહેલાં ગટર યોજના હતી એ ફેલ ગઈ. બીજી ગટર યોજના પોતાના અધિકારીના ખિસ્સા ભરવા માટે યોજના બહાર પાડી.
એ યોજના પણ આ પરિસ્થિતિ ગટરની છે ભુજની. ભુજમાં મેક્સિમમ વોર્ડોમાં જેટલા પણ મેક્સિમમ વોર્ડ છે ભુજના, એ તમામ વિસ્તારોમાં ગટર બારે જાય છે અને ગટરનો ત્રાસ છે, પણ ભુજ નગરપાલિકા કામગીરીમાં નિષ્ફળ ગઈ છે. આ જેટલા પણ રસ્તા છે એ બધા ગટરોથી ભરાયેલા છે, પણ તે છતાં ભુજ નગરપાલિકાનું પેટનું પાણી પણ નથી હાલતું. આ રસ્તો કેટલા દિવસથી બંધ છે. આ વિસ્તારના લોકોને બાયપાસ થઈને જવું પડે છે. ત્રિમૂર્તિ મંદિર પાસેથી પારેસર ચોકમાંથી થઈને જવું પડે છે, કારણ કે બાજુમાં આ રસ્તો છે, જે નાનો રસ્તો પણ ખુલ્લો નથી કરી શકતા એ લોકો. વર્ષોની ભુજ નગરપાલિકાની બોડી હતી, પણ આવી બોડી તો ક્યારે નથી આવી, લોકો એમ કહે છે. પહેલાના નગરસેવકો હતા જે જાતે પોતે માથે ઊભીને કામ કરાવતા. બાપલાલભાઈ હતા, પ્રવીણસિંહ હતા, રસિક ઠક્કર હતા, અરુણભાઈ વછરાજાની હતા, નરેશભાઈ હતા, આવા બીજા પણ ઘણા નગરસેવકો હતા, મહેશ્વરીભાઈ. આ બધા લોકો હતા જે પોતે જાતે ઊભા રહી અને તાત્કાલિક કામ કરાવતા, કે બીજી વખત ખોલવું ન પડે, બીજી વખત કામ ન કરવું પડે, આવી રીતે પોતે ઉપર ઊભીને કામ કરાવતા. અત્યારના નગરસેવકો તો કામ ચાલુ હોય ત્યારે ગાયબ થઈ જાય છે, પોતે પણ ગાયબ થઈ જાય છે, એમના એન્જિનિયર પણ ગાયબ થઈ જાય છે અને એમના કામદારો પણ ગાયબ થઈ જાય છે. માત્ર કોન્ટ્રાક્ટરો માથે ઉભેલા હોય છે અને આ કોન્ટ્રાક્ટરો એટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરે છે જેની કોઈ સીમા નથી. ત્યારે જ ભુજ નગરપાલિકા કામગીરીમાં નિષ્ફળ ગયું છે. એનું સંપૂર્ણ કારણ ભુજ નગરપાલિકાના નગરસેવકો, અધિકારી અને અધિકારીઓ છે. આ લોકોને કેવું છે, પાટવાડી નાકાથી સરહદબાગ સુધીનું 200 મીટર ઉપરનું છે, હજી ચાલુ જ છે, હજી આગળ ફોલ્ટ છે. ને જે અત્યારે ચાલી રહ્યું છે એ આજના તબક્કામાં પૂરું થઈ જશે. આગળના સમયના 2.5 ફૂટના છે અને અત્યારે આપણે 3 ફૂટના રાખીએ છીએ. ના, હવે આખી પાસ કરાવે છે. આ વખતે હમણાં કલેક્ટર સાહેબ પાસે આ લોકો બધા ગયા હતા, મિટિંગ કરીએ, ચીફ ઓફિસરને બધા, બધી આખી પાસ કરશે. કમ્પ્લીટ એના એસ્ટિમેટ બનાવીને તૈયાર કરી નાખ્યા છે. થોડું વિચાર કરો કે કરોડો રૂપિયા નાખવા છતાં પણ જો પ્રજાના પ્રશ્નોનું હલ ન થઈ શકતું હોય તો આ પાલિકાના તંત્રએ, અધિકારી તથા પદ અધિકારીઓએ સ્વેચ્છાએ પ્રજા સમક્ષ પોતાનું રાજીનામું ધરી દેવું જોઈએ, જેથી કરીને આવા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. અન્યથા આ તંત્ર ક્યારે પણ વિકાસના નામે કોઈ કામ કર્યું જ નથી, તે તો લોકો જાણે જ છે. માત્ર પોતાનો જ વિકાસ કરવામાં માનતા આ તંત્રએ પ્રજાના રૂપિયાનું વેડફાટ કરવાનું બંધ કરી પ્રજાની મૂર્ખ સમજવાની કામગીરી બંધ કરવી જોઈએ તેવું શહેરના નાગરિકોના લોકમુખે ટોપ ઓફ ધ ટાઉન ચર્ચામાં ચર્ચાઈ રહ્યું છે. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.